ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર 15 સંભાવનાના હેતુલક્ષી પ્રશ્નો પરીક્ષાને ધ્યાનમાં રાખી આજે આપણે હેતુલક્ષી પ્રશ્નો પૂરા કરીએ. પહેલો સવાલ છે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. જે ચોક્કસપણે ઘટના ઉદ્ભવે છે એના માટેની આપણે સંભાવના a કીધેલી. મતલબ શક્ય ઘટનાની સંભાવના a અને અશક્ય ઘટના માટેની સંભાવના 0 આપણે ગણેલી. તો જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના 1. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે આ ઘટનાની સંભાવના આપણા માટે 1 છે. સૂર્ય પૂર્વમાં ઉગે સામે આપણે ઉગીએ સૂર્ય પૂર્વમાં આથમે છે એ ઘટનાની સંભાવના. જે અશક્ય ઘટના છે અશક્ય ઘટના જે ઘટના ઉદ્ભવી અશક્ય છે તે ઘટનાની સંભાવના 0 થાય. ચલો હવે આ જો ઘટના એ નહીં ની સંભાવના q નહીં તો હવે એના માટે વાત કરીએ આપણે અહીંયા. ઘટના નહીં હોવાની સંભાવના એટલે a બાર કહેવાય. ઘટના એ નહીં ની સંભાવના q. તો a ની સંભાવના કેટલી? તો આપણે યાદ કરો p ઓફ a નું સૂત્ર કયું હતું? p ઓફ a બરાબર 1 માઈનસ p ઓફ a બાર. તો 1 અને p ઓફ a બાર નો તો જવાબ આપણે કીધેલો છે પહેલાથી q. તો જવાબ આપણો શું બનશે? 1 માઈનસ q. કેમ? સૂત્ર કયું છે યાદ કરીએ તો p ઓફ a બરાબર 1 માઈનસ p ઓફ a બાર અને p ઓફ a બાર નું સૂત્ર લખવું હોય તો 1 માઈનસ p ઓફ a. આવું આપણે લખતા હોઈએ છીએ. હવે એને આધારે બીજો એક ખાલી જગ્યા. જો p ઓફ a બરાબર 3/4 હોય તો p ઓફ a બાર બરાબર ખાલી જગ્યા. તો p ઓફ a બાર નું સૂત્ર 1 માઈનસ p ઓફ a 1 માઈનસ 3/4. આપણે લસા લઈએ 4 લસા લેવાશે 4 એકા 4 માઈનસ 3 તો 1/4 જવાબ આવશે 1/4 સૂત્રને આધારે. ચલો બીજી એક વાત. હવે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોવાની સંભાવના ખાલી જગ્યા થાય. જ્યારે પણ દિવસોની વાત કરેલી હોય ત્યારે તમને 7 વડે ભાગવાની વાત સમજાવેલી છે. જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? 31 ભાગ્યા 7 28 3 વધ્યા તો સંભાવના આપણી થશે 3/7. આ તમને સમજાવેલું છે કે 7 વડે ભાગવાના એટલે 4 અઠવાડિયા તો થાય છે, બીજા 3 દિવસ વધે છે એટલે રવિવાર હોવાની સંભાવના 3/7 થાય છે, પાંચમો રવિવાર હોવાની. ચલો કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. જોઈએ 2/3 એટલે કેટલા? તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે 2/3 નો ભાગાકાર આપણે કરીશું તો 2/3 તો 0.0 6 તરી 18 2 0 0.66 જેવો જવાબ કંઈક આવે છે. તો આનો જવાબ છે 0.66 એટલે 6 લખીએ. સંભાવના 1 અથવા 0 કે 0 ની વચ્ચે. 0 અને 1 ની વચ્ચે 0 એ હોઈ શકે 1 પણ હોઈ શકે. 1 થી મોટી વેલ્યુ ના હોય, ઋણ ના હોય, 0 થી કરતા નાની વેલ્યુ ન હોય, 0.7 તો 0.7, 0.15 તો 0.15. ચલો મારી વાત સમજો. હવે 0.6 0 અને 1 ની વચ્ચે આવે. 0.6 0 અને 1 ની વચ્ચે આવે. હા. 0.7 આવે. હા. 0 અને 1 ની વચ્ચે જ આવવાના ને 0.6 અને 0.7. એવી રીતના 0.15 પણ 0 અને 1 ની વચ્ચે આવે. જ્યારે 1.5 તો 1 કરતા મોટી છે. 1.5 ની વેલ્યુ તો 1 કરતા મોટી છે અને સંભાવના તો 1 અને 0 ની વચ્ચે જ હોય. સવાલ કેવો છે? કયું શક્ય નથી? તો આ તો શક્ય છે સંભાવના. આ પણ જવાબ આવી શકે સંભાવનામાં. 0.15 પણ આવી શકે પણ 0.15 1.5 આવી શકે નહીં. તો કઈ સંભાવના શક્ય નથી? તો 1.5 સંભાવના હોવાની શક્યતા નથી. ચલો
બીજી વાત, સાતમો સવાલ, બે મિત્રોનો જન્મ ઈસવીસન 2000 માં થયો. ચલો 2000 ઈસવીસન 2000 કેવું વર્ષ કહેવાય? લીપ વર્ષ કહેવાય. લીપ વર્ષમાં દિવસ કેટલા હોય? 366. તે મિત્રનો જન્મદિવસ સમાન હોવાની સંભાવના, એક દિવસ એવો મળે કે જેથી બંનેની જન્મદિવસ એક જ હોય, તો 1/366 એ સંભાવના થશે. બીજી વાત, અંગ્રેજીના 26 મૂળાક્ષરો A B C D E F G થી Z સુધી 26 મૂળાક્ષર, એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના. ચલો અંગ્રેજી સ્વર કયા? તો A E I O U 5 છે. તો એક અક્ષર સ્વર હોવાની સંભાવના થશે 5/26. કુલ મૂળાક્ષર 26 છે, એમાંથી 5 સ્વર છે, તો સ્વર હોવાની સંભાવના 5/26. એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. પાસા ઉપર 6 અંકો કયા કયા સર? 1 2 3 4 5 અને 6. એમાંથી અવિભાજ્ય અંક લેવા છે, તો 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, 5 અવિભાજ્ય, 1 નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય, એટલે કશામાં નહીં આવે. તો વિભાજ્ય કીધા હોય તો 4 અને 6 બે અંક, પણ આપણને અવિભાજ્ય અંક કીધેલા છે. અવિભાજ્ય અંક કેટલા મળ્યા? આપણને 3 મળ્યા, તો 3/6 એટલે છેદ ઉડી જશે, એટલે સંભાવના થશે આપણી 1/2. 9 ખાલી જગ્યાઓ પૂરી કરી. હવે લઈએ 10મી ખાલી જગ્યા. હવે જો P of A જેમ P of A બાર બરાબર 3/5, આપણે જેમ હોય ત્યારે x ધારવાની વાત કરેલી છે, તો P of A શોધો કરી જાણીએ છીએ. તો એના પરથી ધારો કે P of A બરાબર 3x, P of A બાર બરાબર 5x. હવે સૂત્ર જાણીએ છીએ કે P of A વત્તા P of A બાર બરાબર 1. અહીંયા મૂકીશું 3x 5x 1 8x બરાબર 1 માટે x બરાબર 1/8. આ તો x ની વેલ્યુ થઈ. હવે આપણે શું છે કે આપણે શોધવું છે P of A, તો P of A માં એની વેલ્યુ મૂકવી પડશે. P of A બરાબર 3x 3 કૌંસમાં 1/3 અને x એટલે 1/3 બરાબર જવાબ થયો 3/8. તો અહીંયા આવશે 3/8. બીજી વાત, લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. એક તો વાત લીપ વર્ષ છે, હા સાહેબ લીપ વર્ષ, તો લગભગ 366 ડેઝ હોય એમાં, અને આમાં આપણે ભાગાકારની જ વાત કરેલી છે. 366 ભાગ્યા 7 5 35 1 6 7 દુના 14 બે વધ્યા, તો સંભાવના આપણી કઈ થાય છે? 2/7. શેષ લઈને જ આપણે સંભાવના શરૂ કરી દઈએ છીએ કે આ છે. ચલો બરાબર ચીપેલા 52 પન્નાના ઢગમાંથી એક પન્નું યાદચ્છિક રીતે પસંદ કરતા કાળા રંગનું મુખ મુદ્રાવાળું એટલે ચિત્રવાળા. તો ચિત્રવાળા આપણને જો ખબર હોય તો લાલના, પછી ચટઈ, પછી ફૂલડી અને કાળી. આ લાલમાં આવતા અને આ કાળામાં આવતા ચિત્રો J Q અને K, J Q K, J Q K, J Q K. ચિત્રો 12 છે, પણ 6 ચિત્રો લાલ રંગના છે. આ 6 ચિત્રો લાલ રંગના, અને આ 6 ચિત્રો કાળા રંગના છે, અને કાળા રંગની હોવાની સંભાવના માંગેલી છે. તો 6/52 થશે. મુખ મુદ્રાવાળા કીધા હોય તો એકલા મુખ મુદ્રાવાળા, એમાં લાલ કાળી એવું કશું નથી કીધું તમને.
અહીંયા તમને ક્લિયર કીધું છે કાળા રંગના શબ્દ વાપર્યો છે તો કાળા રંગના 6 ચિત્રો છે તો 6/52 3 દુ 6 અને 26 દુ 52 છેદ ઉડી જશે એટલે આપણો જવાબ આવશે 3/26 તો જવાબ અહીંયા આપણે બનાવીએ છીએ 3/26 ચલો 13મી ખાલી જગ્યા પ્રોબેબિલિટી શબ્દના અક્ષરોમાંથી યાદચ્છિક રીતે એક સ્વર પસંદ કરવામાં આવે ચલો સ્વર કયા છે તો ઓ એ આઈ આઈ 4 સ્વર છે ટોટલ અક્ષર કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 સંભાવના થશે 4/11 લોટરીની 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામો વેચવાના છે લોટરીની 1000 ટિકિટો એમાંથી 50 ઇનામો વેચવાના છે મનીષે તે લોટરીને એક ટિકિટ ખરીદેલી હોય તો તેને ઇનામ મળવાની સંભાવના 50 ઇનામો છે એટલે સંભાવના થોડી સારી કહેવાય બાકી 1000 માંથી એક જ ઇનામ આપવાનું હોય તો આપણે એ કઈ નહીં આવે પણ 50 ઇનામો છે તો એક આવી જવાની સંભાવના ખરી તો સંભાવનામાં આપણે જનરલ શું લેતા હોઈએ છીએ કુલ 1000 છેદ ઉડી જાય છેદ ઉડે એટલે નીચે 20 આવશે 20 50 100 તો સંભાવના આવશે 1/20 લઘુગણકના કોષ્ટકમાંથી એક અંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે હોવાની સંભાવના ચલો દોસ્તો કેટલા અંકો ભાઈ 1 2 3 4 5 6 7 8 9 અને 0 લઘુગણકના 9 10 અંકો ખરા 0 થી 9 એટલે 10 થવાના 0 1 2 3 4 5 6 7 8 9 એમાંથી કોને કોને ચોઈસ કરવાના છે 0 ને અથવા 9 ને ટોટલ અંકો આપણી જોડે 10 છે એમાંથી બે ને આપણે ચોઈસ કરીએ છીએ કોને 2 ને અથવા 0 ને અથવા 9 ને તો આપણા માટે સંભાવના બની 2/10 છેદ ઉડી જશે એટલે આવશે 1/5 તો અહીંયા 1/5 આપણો જવાબ બને તો અહીંયા આપણે 15 સુધી ખાલી જગ્યાઓ પૂરી કરી સવાલ 16 400 ખમીસોના એક ખમીસ એટલે શર્ટ ગુજરાતી શબ્દ ખમીસ છે એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના 0.035 કુલ ખમીસ છે 400 તો જથ્થામાં રહેલ ખામીયુક્ત ખમીસોની સંખ્યા શોધો અને ખામી યુક્ત જ પસંદ થાય છે 0.035 એની સંભાવના છે તો અહીં આપણે ગુજરાતીમાં સૂત્ર લખીશું ખામીયુક્ત ખમીસ ની સંભાવના બરાબર ખામીયુક્ત ખમીસોની સંખ્યા ભાગ્યા કુલ ખમીસોની સંખ્યા ચલો આપણને આ તો ખબર છે કે એની સંભાવના કેટલી છે 0.035 ખામીયુક્ત ખમીસોની સંખ્યા તો શોધવાની છે તો અહીંયા લખાશે ખામીયુક્ત ખમીસોની સંખ્યા ભાગ્યા કુલ ખમીસ 400 છે 400 ચલો ચોકડી ગુણાકાર થઈ જશે માટે પેલું અહીંયા લખી લઈએ ખામીયુક્ત ખમીસોની સંખ્યા બરાબર 0.035 ગુણ્યા 400 35 છેદમાં 1000 400 બે મીંડા ઉડી ગયા હવે છેદને ઉડાડીએ પણ છેદ ઉડાડવા તો બી વાંધો નહીં અથવા ગુણાકાર કરી લઈએ 35 ગુણ્યા 4 140 અને નીચે 10 કેમ 10 ઉડી જાય એટલા માટે 14 તો ખામીયુક્ત ખમીસોની સંખ્યા બરાબર 14 એવો જ એક બીજો દાખલો છે
એક છોકરીએ લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરી તો તેને પ્રથમ ઇનામ મળે તેની સંભાવના 0.08 છે। જો લોટરીમાં કુલ 6000 ટિકિટો વેચાઈ હોય તો તે છોકરીએ કેટલી ટિકિટો ખરીદી હશે? ઓકે, સેમ દાખલો આના જેવો થયો। તો પ્રથમ ઇનામ મળે તેની સંભાવના બરાબર ખરીદેલી ટિકિટોની સંખ્યા ભાગ્યા કુલ ટિકિટોની સંખ્યા। સંભાવના આપણને ખબર છે કેટલી છે ભાઈ? 0.08। ખરીદેલી ટિકિટો એ તો સાહેબ શોધવાની છે, કેટલી ટિકિટો ખરીદી હશે? તો યાર ખરીદેલી ટિકિટોની સંખ્યા નીચે કુલ ટિકિટો છે ભાઈ 6000, છેદમાં છે આમ ગુણાકાર થઈ જશે, માટે ખરીદેલી ટિકિટોની સંખ્યા બરાબર 0.08 ગુણ્યા 6000 બરાબર 8/100 ગુણ્યા 6000। 1 2 મિનિટ ગયા, 8 6 48 5 0। તો ખરીદેલી ટિકિટોની સંખ્યા બરાબર 480। આવા દાખલામાં બીજા શબ્દો ફેરફાર કરીને પણ પૂછે રહેલા ખામીયુક્ત ખમીસોની સંખ્યા શોધો, 14 મળી। પણ એવું પણ પૂછે ખામીયુક્ત ખમીસ ન હોવાનું, કેટલા ખામીયુક્ત ખમીસો નહીં હોય, તો પછી આપણે 400 માંથી 14 ને બાદ કરવા પડે। તો ખામીયુક્ત ખમીસ ન હોય તેની સંખ્યા બરાબર 400 - 14 મતલબ 386। એ રીતના સવાલને ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકાય। સવાલ 18, જો P of A minus P of A bar બરાબર 0.2 હોય તો P of A શોધો। આપણે જાણીએ છીએ કે સૂત્રમાંથી જ કે P of A minus P of A bar બરાબર 0.2। દોસ્તો સૂત્ર કયું હતું? P of A વત્તા P of A bar બરાબર 1। આ તો સંભાવનાનું સૂત્ર છે, આ રકમમાં આપેલું સૂત્ર છે। આપણે લોભની રીતને યાદ કરીએ, લોભ એટલે બેનો સરવાળો કરીએ સમીકરણ 1 અને સમીકરણ 2 નો, તો આ જવાના માઈનસ છે પ્લસ છે ગયા, માટે P of A વત્તા P of A એટલે 2P of A બરાબર 0.2 વત્તા 1 એટલે 1.2। અમુક મહાન ગણિતશાસ્ત્રીઓ એવું કહે કે 0.3, ના ભાઈ, આ 1 રૂપિયો છે અને આ 20 પૈસા છે, એટલે 1 રૂપિયો ને 20 પૈસા થશે। હવે અહીંયા 1.2 માટે P of A બરાબર 1.2 ભાગ્યા 2 માટે P of A બરાબર 0.6। પરીક્ષામાં P of A પણ પૂછ્યું, અહીંયા P of A પૂછ્યું, પરીક્ષામાં P of A બહાર પણ પૂછી શકે, તો પાછું શું કરવું પડશે? P of A બાર બરાબર 1 માઈનસ P of A નું સૂત્ર લઈશું, 1 માઈનસ 0.6 કરીશું તો જવાબ આવશે 0.4। આ માંગ્યું નથી, પણ એવું પણ પરીક્ષામાં સવાલને ટ્વિસ્ટ કરીને પૂછી શકે। ચલો હવે 19મો સવાલ, 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 1 થી 100 સુધી યાદચ્છિક રીતે પસંદ કરેલી સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના। અવિભાજ્ય અંકો 1 થી 100 માં કયા છે? તો મેં અહીંયા લખી દીધેલા છે 2 3 5 7 11 13 17 19 20 21 37 41 43 54 59 60 61 67 73 79 83 89 87 અને 97। ટોટલ અવિભાજ્ય અંકો 1 થી 100 માં 25 છે, તો સંભાવના કઈ થવાની છે?
P of A બરાબર 25/100 બરાબર 1/4. તો અહીંયા જવાબમાં લખીશું આપણે 1/4. ઓકે, સવાલ બીજો. હવે 50 ગુણની પરીક્ષામાં આહાનને 35 ગુણ મળે તેની સંભાવના. આપણે 30 ગુણ એ આવે અને 35 એ આવે એવું નથી બનતું. ફિક્સ 35 આવે. ઓકે, 27 આવે. ઓકે, 45 આવી શકે. ઓકે, 52 ના આવે. 50 ગુણની પરીક્ષામાં 52 ના આવે. કોઈ પણ એક અંક આપણા માટે શક્ય છે, તો આપણે 1 લખીએ છીએ એના માટે. હવે કુલ પરિણામો કયા શક્ય છે, કયા કયા આપણને આહાનને ગુણ આવી શકે? 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 41, 42, 43, 44, 45, 48, 49 ને 50. શક્ય પરિણામો કેટલા થયા? તમારી દ્રષ્ટિએ 50, પણ હું કહીશ 51. કેમ? આહાન હોય એ જો કશું જ પેપરમાં ના લખે, ક્લીન રાખીને આવે તો શું થશે? 0 0 પણ શક્ય છે ને, પરિણામ 2 લાડવા પણ આવી શકે. એટલે 1 થી 50 ના કુલ શક્ય પરિણામો 50 અને 0 પણ આવી શકે છે. તો ટોટલ શક્ય પરિણામો કેટલા થયા? 0, 1, 2 થી અપ ટુ 50. એટલે આ 50 પરિણામો અને આ એક પરિણામ, એટલે ટોટલ 51 પરિણામમાંથી કોઈ એક પરિમાણ શક્ય બને છે. માટે 50 ગુણની પરીક્ષામાં આહાનને 35 ગુણ મળે તેની સંભાવના 1/51. સર, આવી 100 ગુણની પરીક્ષા હોત તો અહીંયા 51 નહીં પણ 101 આવે. તો અહીંયા આપણે 20 ખાલી જગ્યાઓ પૂરી કરી. કેટલા ખરા ખોટા અને એક્સ્ટ્રા ઓર્ડિનરી ખાલી જગ્યાઓ પણ આપણે લઈએ. સવાલ 21. P of E minus P of E dash બરાબર -0.3 હોય તો P of E બરાબર ખાલી જગ્યા. ચલો, જે છે સમીકરણ એક તો લખીએ આપણે. P of E minus P of E bar બરાબર -0.3 અને સૂત્ર જે જાણીએ છે P of E વત્તા P of E bar બરાબર 1. તો લોગની રીતમાં બે ગયા તો આપણા માટે થયું 2P of E બરાબર 1 -0.3 અહીંયા 0 બાદબાકી તો 10 છે કે 0.7 આવે છે. 0.7 પણ કહી શકીએ અને 0.70 પણ કહી શકીએ. તો 0.7. ચલો, બે ભાગાકારમાં જશે માટે P of E બરાબર 0.7 ભાગ્યા 2 બરાબર 0.35. તો P of E નો જવાબ આવી ગયો. પરીક્ષામાં P of E બાર પણ પૂછી શકાય. ચલો, 22મો સવાલ. જે જન્મ લે છે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના 1. કારણ કે જન્મે છે મરે છે ભાઈ 1. શક્ય જ ઘટના છે. ચલો, 100 ગુણના પ્રશ્નપત્રમાં યાદ કરો, આગળ 50 ગુણ વાળો સવાલ હતો તો આપણે છેદમાં લખતા હતા 50 ની જગ્યાએ 51. એમ આમાં 100 ગુણ છે તો કોઈને 0 0 પણ આવી શકે. એટલે 1 થી 100 ની 100 ઘટનાઓ અને 0 ની એક ઘટના એટલે 1. તો પેલામાં 51 લખતા હતા તો અહીંયા આપણે કેટલા લખવા પડશે? 101. ચલો, 66 થી 60 થી વધુ અને 66 થી ઓછા તો કયા હોઈ શકે? 61, 62, 63, 64, 65. શક્ય પરિણામો કેટલા થયા? 5. તો 5/101. 101 કેમ થયા? 100 ગુણી એક્ઝામ હોય તો 101 કુલ પરિણામો બનશે. ચલો, બરાબર ચીપેલા પન્નાના ઢગમાંથી એક પન્નું યાદચ્છિક રીતે પસંદ કરતા તે ગુલામ હોવાની સંભાવના. ગુલામ યાની કે જે હોય છે. હવે 4 જે હોય. એક લાલનો જે, ચટઈનો એક જે, એક ફુલ્લીનો જે હોય, એક કાળીનો પણ જે હોય. તો કેટલા જે છે? હવે 4. હવે એમાં લાલનો, કાળીનો, ચટઈનો, ફુલ્લીનો એવું કંઈ ક્લિયર નથી કીધું. ગુલામ હોવાની સંભાવના. એવા ગુલામ કેટલા છે? 4.
अपॉन कुल पन्ना छे 52 छेद उડી जશે એટલે 1 13 ચોક 52 તો આપણી સંભાવનાનો જવાબ થયો 1/13 26મો 25મો સવાલ જો p ઓફ a બરાબર x/3 અને p ઓફ a બાર બરાબર 2/5 હોય તો x શોધો દોસ્તો આપણે જાણીએ છીએ કે p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર 1 p ઓફ a એટલે x/3 p ઓફ a બાર એટલે 2/5 બરાબર 1 ચલો આપણે અહીંયા લસા લઈશું લસા આવશે 15 ચોકડી ગુણાકાર થશે તો 5x અને 3 દુના 6 5x 3 દુના 6 બરાબર 1 ચલો એક આમ ગુણાકારમાં ગયા તો 5x 6 બરાબર 15 એકા 15 6 પાછળ બાદબાકીમાં ગયા તો 9 15 માંથી 6 ગયા 9 થઈ ગયા હવે એકલા x શોધવા છે તો 9/5 આ આપણે સંભાવના નહીં x ની વેલ્યુ મળી 9/5 અને x ની જ વેલ્યુ માંગી છે તો આપણે એ જ લખવાનું છે એવો જ બીજો સવાલ છે p ઓફ a બરાબર x/2 અને p ઓફ a બાર બરાબર x/3 હોય તો x શોધો આપણે જાણીએ છીએ તે પ્રમાણે p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર 1 p ઓફ a એટલે x/2 p ઓફ a બાર એટલે x/3 બરાબર 1 લસા લેવાશે 6 ચોકડી ગુણાકાર 3x 2x બરાબર 1 તો 5x/6 બરાબર 1 ચલો x ને એકલો પાડીએ તો 1 ની જોડે ગુણાકારમાં જશે 6 5 જશે આમ ભાગાકારમાં 6/5 માટે x બરાબર 6/5 તો અહીંયા આપણને x ની વેલ્યુ મળી તો પરીક્ષામાં આમાંથી અલગ અલગ દાખલાઓ રકમ બદલીને ટ્વિસ્ટ કરીને પૂછી શકાય 27મી ખાલી જગ્યા ટ્રુ ફોલ્સ ખરા ખોટા છે કોઈ પણ ઘટના a માટે p ઓફ a બાર કરતા હંમેશા અધિક હોય ના એવું કે જરૂરી નથી હોતું કે એ અધિક જ હોય કેમ જો p ઓફ a બરાબર 0.2 હોય તો p ઓફ a બાર બરાબર 1 - 0.2 તો 0.8 થાય તો અહીંયા એ નાનો પણ હોઈ શકે ને મોટો પણ હોઈ શકે એવું હંમેશા અધિક હોય એવું લખેલું છે માટે આ વિધાન ખોટું છે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓની સંભાવના ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય સંભાવનાનો સરવાળો 1 થતો હોય છે માટે આ વિધાન સાચું છે જો p ઓફ a જેમ p ઓફ a બાર p ઓફ a જેમ p ઓફ a બાર 3/7 હોય તો p ઓફ a બાર બરાબર 0.3 જોઈ લઈએ પહેલા તો x ધારી લઈએ ધારો કે p ઓફ a બરાબર 3x p ઓફ a બાર બરાબર 7x આપણે જાણીએ છીએ p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર 1 3x 7x 1 10x બરાબર 1 માટે x બરાબર 1/10 થયા હવે p ઓફ a બાર માંગ્યું છે p ઓફ a બાર બરાબર કેટલા હતા 7x 7/1/10 બરાબર 0.7 આવે પણ અહીંયા 0.3 આપેલું છે માટે આપેલ વિધાન ખોટું છે ચલો 30મી ખાલી જગ્યા જો p ઓફ a બરાબર 0.9 નો વર્ગ તો p ઓફ a બાર બરાબર 0.1 નો સ્ક્વેર તો અહીંયા લઈએ p ઓફ a બરાબર 0.9 નો વર્ગ 0.9 નો વર્ગ થાય 0.81 હવે એના ઉપરથી આપણે p ઓફ a શોધીએ તો 1 બાર બરાબર 1 - p ઓફ a બાર p ઓફ a બાર શોધીએ તો અહીંયા p ઓફ a 1 - 0.81 તો એનો જવાબ થશે 0.19 હવે
અહીંયા આપણે p ઓફ a બાર બરાબર આપણને આપ્યું છે 0.1 નો વર્ગ, તો એની વેલ્યુ થાય 0.01. તો 0.19 નથી, p ઓફ a બાર અહીંયા આપણને 0 આ કેટલા છે 0.01 છે આ, પણ થાય કેટલા 0.19 આવે નથી આપેલું, માટે આપેલ વિધાન ખોટું છે. તો દોસ્તો આજે આપણે ચેપ્ટર 15 સંભાવનામાં હેતુલક્ષી પ્રશ્નો પણ પૂરા કર્યા. તમારે બીજા પણ ટેક્સ્ટબુકમાંથી, ગાઈડમાંથી, ઉદાહરણમાંથી કે અધર પ્રકાશનમાંથી પણ બીજા પ્રશ્નો શોધી કાઢવાના, જાતે કરવાના, કારણ કે સંભાવના ચેપ્ટરમાં 30 MCQ કરે પૂરું થાય નહીં, બીજા પણ આપણે એક્સ્ટ્રા MCQ કરવા પડે. ધન્યવાદ.